શિયાળો આવતા જ ફ્રેશ મટર અને ફ્રેશ શાકભાજી બધા આવી ગયા છે. તો આજે આપણે વટાણામાંથી એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું. આમ તો હવે આખું વરસ મળતા જ હોય છે, પણ જે શિયાળામાં ફ્રેશ મળે ને એની તો વાત જ અલગ છે. એમાંથી આજે આપણે આલુ મટર સબ્જી બનાવીશું, અને એ પણ એટલી મસ્ત ને જે લગ્ન પ્રસંગમાં હોય છે ને એ રીતનો એનો સ્વાદ આવશે. એ પણ ઘરે એકદમ જ રેગ્યુલર મસાલાથી અને ટેસ્ટી એવી આપણે આજે આ શાકની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો અત્યારે મેં પહેલાં જેટલા જોઈએ છે એટલા વટાણા ફોલી લીધા. મેં એક વાટકો મોટો વટાણા લીધા છે અને સાથે જ મેં એક બટાકું લીધું છે. તો જો બટાકું છે એને આ રીતના મોટા ટુકડામાં કટ કરવાનું છે. આને જે બહાર લગ્ન પ્રસંગમાં તળીને શાકભાજી એડ કરતા હોય છે એ રીતે આજે આપણે બટાકાને પણ તળીશું, પણ ઓછા તેલમાં. અને વટાણાને મેં ધોઈ લીધા છે અને એને અત્યારે સાઈડમાં રાખી દઈશું. તો અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. તમે કઢાઈમાં બનાવતા હોય તો સમય હોય તો કઢાઈમાં બનાવી શકો છો. હવે કુકરની અંદર 3 મોટા ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એની અંદર આ બટાકા બધા લઈ લેવાના છે. હવે અત્યારે મેં છે તેલ એકદમ જ માપનું લીધું છે. જો તમને વધારે એકદમ જ તેલ જોતું હોય તો વધારે તમે લઈ શકો છો. હવે આપણે જે બટાકાને સાતળી અને ઉપર આ રીતે ઢાંકી દેવાનું કે છાંટા ના ઉડે. આખું ઢાંકવાનું નહીં, નહીંતર એના પાણીના ટીપા અંદર બાજશે. એ બટેટા છે એ સતળાય ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. તો એક ટુકડો મેં આદુનો લીધો છે. મિક્સચર જારની અંદર આ સવારે તમારે ટિફિનમાં શાક બનાવવું હોય ને તો ફટાફટ બની જશે, કારણ કે જરાય સમય નહીં લાગે. સવારે ઉતાવળ જ હોય છે આપણે. તો એની અંદર હવે લસણ લેવાનું છે. આદું લસણ લઈ અને એક મોટું ટામેટું લીધું છે મેં, અને મોટું લાલ પાક્કું આવું સરસ ટામેટું હોય ને એ લેવાનું, અને એને રફલી જ કટ કરી અને લઈ લેવાનું. એને ક્રશ જ કરવાનું છે. જો આદુ લસણની પેસ્ટ તમારી પાસે તૈયાર રાખતા હોય તમે, તો તમે આ રીતે ટમેટુંને ખાલી છીણીને પણ લઈ શકો છો. છીણીથી છીણી લેવાનું. અત્યારે આ ટમેટો પ્યુરી તૈયાર થઈ ગઈ છે અને આપણા બટાકા ચેક કરી લઈએ. બટાટાને વચ્ચે મેં હલાવી લીધા હતા. જો આ રીતે મસ્ત તળેલા જેવા બટાકા છે એ આપણા સરસ તૈયાર થઈ ગયા છે. આ રોસ્ટેડ આ બટેટા છે એ 30-40% જેવા અત્યારે જ ચડી ગયા હશે. તો હવે આપણે આ બધા જ બટાકાને કાઢી લઈએ. વધારે તેલ ના મૂકવું હોય તો ઓછા તેલમાં આ રીતે સાતળીને પણ સરસ શાક બને છે. હવે વઘાર કરીશું. તો એક તમાલપત્ર મેં અત્યારે લીધું છે. ત્યાર પછી નાની ચમચી જીરું લેવાનું છે. જીરું છે એ સરસ ફૂટે એટલે 5 ચમચી જેટલી અંદર હિંગ લેવાની છે અને એક નાની ચમચી જેટલી હળદર લેવાની છે. ત્યાર પછી જે આપણે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે એ આની અંદર લઈ લેવાની છે અને ડાયરેક્ટ જ એનું ઢાંકણ બંધ કરી દેવાનું, કે જેથી એનો વઘાર બેસી જાય અને એકદમ છાંટા ના ઉડે. અને એક જે મરચું છે તીખું એ લીધું છે. મરચાંને વચ્ચેથી કટ કરીને લીધું છે. અને હવે આ ટામેટાની કચાશ દૂર કરવાની છે. જો મેં એને ટામેટાને શાંતિથી ચડવા દીધા છે અને આ રીતે વચ્ચે હલાવતું જવાનું છે અને એનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી એમાંથી તેલ તમને છૂટેલું દેખાય એટલું સાતળવાનું છે. અત્યારે મેં ક્લિપ છે એ કટ નથી કરી, હું તમને જો બતાડું છું કે ધીમે ધીમે એમાંથી પાણી બળતું જાય છે એટલે મસાલો છે એ એનું પેન છોડવા લાગે છે અને સાઈડમાંથી સરસ તેલ છૂટી ગયું છે. આ મસાલામાંથી તેલ છૂટે પછી જ એમાં કોરા મસાલા કરવાના, તો જ શાકનો સ્વાદ સરસ આવશે. હવે તીખાશ પ્રમાણે 1 ચમચી મેં લાલ મરચું, મેં નાની ચમચીથી લીધું છે એટલે રેગ્યુલર 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈએ છીએ. પહેલાં જ્યારે મસાલા ટમેટા હોય એની સાથે નહીં કરી દેવાના. આ મસાલા છે એને પછીથી હવે આ મસાલાને આની અંદર અડધી મિનિટ જેવા સાતળવાના છે. અને ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની, કે જેથી મરચું છે એ બળી ના જાય અને એનો એકદમ સરસ એનો કલર પણ મેન્ટેન રહે. એટલા માટે શાંતિથી એને હવે સાતળવાના છે. તો પહેલાં છે એ ટમેટા સતળાઈ જાય ને એનું પાણી બળી જાય, પછી અત્યારે મસાલા એડ કરશું ને તો અત્યારે હવે મસાલા સતળાશે એટલે એકદમ જ મસ્ત આમાંથી સુગંધ આવશે. જો આવો આપણે દાણેદાર મસાલો તૈયાર થવો જોઈએ. તો આપણો આ મસાલો છે હવે સરસ સતળાઈ ગયો છે. તો હવે આપણા તળેલા જે બટાકા છે એ આની અંદર લઈ લેશું અને એની સાથે આપણા જે વટાણા છે એને પણ આની અંદર લઈ લેવાના છે. વટાણા કાચા જ છે. તમે જો અધર સિઝનમાં બનાવતા હોય, વિન્ટર
સિવાય તો તમે ફ્રોઝન પણ લઈ શકો છો. અત્યારે તો ફ્રેશ આવે એટલે આપણે ફ્રેશ જ યુઝ કરીએ છીએ. હવે આને આ રીતે મિક્સ કરવાનું છે, હળવા હાથથી જ કરવાનું છે, કારણ કે બટેટા છે એ તળેલા છે એટલે ભાંગી ના જવા જોઈએ. જો મસ્ત આપણું કલર અત્યારે જ કેટલો સરસ દેખાય છે. હવે આની અંદર પાણી લેવાનું છે. તો પાણી છે એ પહેલાં આપણે જે મિક્સર જાર છે એને રિન્સ કરીને લઈ લેશું. ટોટલ આપણે આની અંદર 1 ગ્લાસ પાણી લેવાનું છે. અને આની અંદર જે રસો છે એ તમારે ભાત સાથે કે રોટલી સાથે શેની સાથે ખાવું છે એ પ્રમાણે બનાવવાનું. અત્યારે આપણે રોટલી સાથે ખવાય એ રીતે બનાવીએ છીએ. જો પાછળથી ચડી ગયા પછી તમે એમાં ફરીથી રસો કરી શકો છો, પણ અત્યારે વધારે નહીં એડ કરી દેવાનું. મેં ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી પહેલાં લીધું હતું ને અડધો ગ્લાસ જેટલું અત્યારે લીધું છે. મેં 1 ગ્લાસ નાનો 1 ગ્લાસ જેટલું પાણી ટોટલ લીધું છે. આની અંદર મીઠું બાકી હતું એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈએ છીએ. એક વખત બધું જ હલાવી અને હવે કુકર બંધ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આની અંદર 3 સીટી કરી લેવાની છે. અને 3 સીટી પછી નેચરલ જ કુકરને ઠંડુ થવા દેવાનું છે. અને પછી જો આપણું આ શાક છે એ તૈયાર થઈ ગયું છે તો એની અંદર હવે લાસ્ટમાં અડધી નાની ચમચી ગરમ મસાલો લેવાનો છે અને ધાણાભાજી લેવાના છે. બહુ બધા ધાણાભાજી અત્યારે આની અંદર ફ્રેશ બહુ મસ્ત ટેસ્ટ આવશે. જો હું તમને શાક બતાડું, આમાં જો કેટલો મસ્ત રસો અલગ અને વટાણા બટાકા અલગ એવું નથી, બધો આનો રસો એકદમ સરસ ઘાટો થયો છે. હવે જો તમારે ભાત સાથે ખાવા હોય ને રસો કરવો હોય તો તમે અત્યારે થોડું ગરમ પાણી એડ કરી શકો છો. જો એકદમ મસ્ત એવું આ રોટલી પૂરી ભાખરી એમાં ચોળીને બાજરાના રોટલા સાથે ભાત ખીચડી સાથે બધામાં ચાલે. અને ટિફિનમાં બનાવવું હોય તોય ફટાફટ બની જાય. જો આ આપણું આલુ મટરનું આ શાક એકદમ ટેસ્ટી એવું બની ગયું છે. જો તમને આ રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય અને હજી સુધી જો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. અને ફ્રેન્ડ્સ, તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો ના કર્યું હોય તો એ પણ કરી દેજો. અને વધારેમાં વધારે શેર પણ કરજો અને મને તમારા સજેશન્સ કોમેન્ટમાં કહેજો.